હેલો એવરીવન, વેલકમ બેક માય ન્યૂ બ્લોગ. જય શ્રી રામ બધાને. મિત્રો આજનો બ્લોગ આપણે શરૂ કરીએ છીએ અહીંયાથી ને અત્યારે હું છું છત પર ને વાગ્યા છે જોઈ લો મિત્રો 10 વાગવા આવ્યા છે ને ડિગ્રી ધીમે ધીમે વધી રહી. સોલાર લગાવવાનું કામકાજ ચાલી રહ્યું છે જોઈ લો. તો આને કઈ રીતે લગાવવામાં આવે છે જોઈ લો તમે. નીચે કેટલા મજબૂત બીમ ભર્યા છે. તો કોઈ વાવાઝોડું ને એવું હોય ચોમાસાના સમયે વાતાવરણ બગડે તો કશું થાય નહીં, એના માટે હેવી બીમ ભરવામાં આવે છે નીચે જોઈ લો તમે. તો આનાથી મજબૂતાઈ મિત્રો સારી રહે. બંને સાઈડ મેં લગાવ્યું છે. અમારા બંને ધાબાની જે છત છે અને બંને સાઈડ મેં સોલાર લગાવ્યા છે. સોલાર બહુ બધી જગ્યાએ અત્યારે લાગતા જ હોય છે. તો આપણે પણ ઘરે લગાવ્યા છે ને હવે થોડું કનેક્શન આપવાનું બાકી છે વાયરિંગનું. જોઈ લો તમે, પ્લેટો બધી લાગી ગઈ છે પણ ખાલી વાયરિંગ કરવાનું બાકી છે. તો એ ચાલુ થઈ જશે એના પછી સોલાર કામ કરશે. જે બિલ હોય છે તો એનાથી સોલારના હિસાબથી આપણું બિલ ઓછું આવશે. મિત્રો ધાબાની સાઈઝ થોડી શોર્ટ થઈ ગઈ છે જોઈ લો તમે. સોલાર આવવા જગ્યા થોડી ઓછી થઈ ગઈ છે બંને સાઈડ, પણ વાંધો નહીં. નીચે છાંયડો રહે છે તો ખાટલો બીજો ડાળીને બેસવામાં કામ આવશે. તો એ બેનિફિટ મળશે. ઉપર ગરમી નહીં લાગે, છાંયડો રહે છે નીચે. અંદર જ્યાં થાંભલા હોય એમાં સિમેન્ટ કાલે જ ભર્યો છે. એ પૂઠું લગાવ્યું છે. તો પાણી નાખ્યું છે, 1-2 દિવસ પાણી નાખવું પડશે. તો એનાથી શું છે કે મજબૂતાઈ સારી થઈ જશે, તો કોઈ પ્રોબ્લેમ આવે નહીં. જેને આવી ગયા છે સાયકલ લઈને સવારમાં જોઈ લો રમવાનું શરૂ થઈ ગયું છે. બીજી બચ્ચા પાડીની ગેંગ આવશે તો રમવાની મજા આવે છે. એને સવારથી સાયકલ લઈ લીધી છે જોઈ લો. દાદા આવી ગયા છે નીચે જોઈ લો. બધાને ચોકલેટ આપી છે છોકરાઓને. તો રાહ જોઈને જ ઊભા હોય છે. કાયમ સવારે એમને ચોકલેટ ને બધું મળી જ જાય. તો દોસ્તો બારોટ જે આવેલા છે અમારા ઘરે ને જૂના જે પેઢીઓના ચોપડા હોય છે તો એ લખતા હોય છે પેઢી નામો. તો એ તમને બતાવું નીચે જઈને. બનાવી રહેજો બ્લોગમાં. અને જીના અત્યારે ખાઈ રહ્યો છે ભાઈ ચવાણો બેઠો ટીવી પણ જોઈ રહ્યો છે. જીના હાય. અને આદ્યા ઊંઘી છે અત્યારે જોઈ રહ્યો. આરામ ચાલી રહ્યો છે. આદ્યા આરામ કરી રહ્યો છે. જીને ખાઈ રહ્યો છે નાસ્તો અને ટીવી જોઈ રહ્યો છે. તો જઈએ નીચે ને બારોટ જીવ વાંચી રહ્યા છે પેઢી નામો હોય છે એને તમને બતાવું નીચે જઈને. સિરિયલ ચાલુ બાલવે લીલાબેન મિયાચંદ માપ સાવજમ તેલદાર, કાંકુબેન મિયાચંદ માપ સાવજમ તેલદાર, પૌરીબેન મિયાચંદ માપ સાવજમ તેલદાર, રેવાબેન મિયાચંદ માપ સાવજમ તેલદાર, ઈશ્વરબેન મિયાચંદ માપ સાવજમ, નાલાબા મિયાચંદ માપ સાવજમ તેલદાર, મિયાચંદ બાને તેલદાર, મિયાચંદ બાજે ઘરે જમ તેલદાર, મેનમાજે ભીનમાળિયા જમ તેલદાર, કસના કેરા બાણી જમ. કેટલા હપ્તા આવે છે યાર? જેટલા જોજો કરે એટલા પૂરી જ ના થાય. જેટલી જો એટલી યાદ શું કરો એ ખબર નહીં પડતી. આ શું કરો? કેવા વાળ બનાયા? કોના જેવા કરે? એમ ના થાય. એન માટે સ્પ્રે આવે. સ્ટાઇલ બની રહી છે. તે વારી કોઈ દેખી ના. ગરમી પડી રહી તો આપણે પણ થોડા ફ્રેશ થઈ ગયા છે. કપડાને બધું બદલાવીને ચેન્જ કરીને. તો મિત્રો અજયભાઈના ઘરે કાલે નીચે એસી લગાવ્યું છે. એનો આઉટડોર હોય તો એની પાઇપ લગાવવાનું કંઈ સેટિંગ હતું નહીં. તો એક જુગાડ કર્યો છે. પેલા બતાવું તમને. જોઈ લો સામાન બધો અસ્તવ્યસ્ત પડ્યો છે. માળિયામાંથી નીચે ઉતાર્યો છે. તો ભાઈ એસીનો 1 નંબર જુગાડ કર્યો છે. બતાવું તમને કઈ રીતે શું કર્યું છે આમાં. તો સામાન બધો માળિયામાંથી ઉતાર્યો. તો મિત્રો જે નીચે મકાન છે ડ્રિલિંગથી હોલ પાડીને અહીંયા ટાઇલ્સમાં એની જે આઉટડોરની પાઇપ હોય અહીંયા અમે લીધી છે. અહીંયાથી પછી બહારની સાઈડ આઉટડોર લગાવ્યું છે. બીજું નીચે કંઈક લાગે એવું હતું ને કે ઓપ્શન. તો આ રીતે મિત્રો અહીંનો જુગાડ કર્યો છે. અત્યારે ભાઈ મોજીની જિંદગી છે. અત્યારે ભાઈ જોઈ લો ફૂલ આરામ ચાલી રહ્યો છે. તો ભાઈ ઊંઘવા દઈશું એને. તો બારોટજી મિત્રો બધી જગ્યાએ આવતા જ હશે. તમારે ત્યાં પણ આવતા જ હશે. તો આદ્યાનું નામ પણ મિત્રો ચોપડામાં એડ કરાવવાનું હતું તો એ કરી નાખ્યું છે. બારોટજી આવેલા હતા અમારે ત્યાં. તો દર વર્ષે આવતા જ હોય છે. જેમની જે ચોપડો હોય એ વાંચતા હોય છે. તો એમાંથી આપણને બધું જાણવા મળે કે જૂની પેઢીમાં શું નામ હતા અને કઈ રીતે આપણી જૂની આગળની જે પેઢી હતી તો એ બધું એમાંથી આપણને જાણવા મળે. તો મિત્રો હવે નીકળી ગયા છે સાંજે. સિનેભાઈ કંઈક ગોતી રહ્યો છે અંદર. શું લેવા ગયો હતો અંદર? શું જુએ છો? આ પોતું ગળું કર્યો કલર દેખાય. લાલ લાલ કલર દેખાય. કયો હે લાલ કલર? ઓજો કશું દેખાતું નહીં મને. હા હા, તો પોતું જોતું હતું ભાઈ. શું કરવું છે પોતું? ઉપર જોવાય ભાઈ. કેમ? શું કરવાનું ઉપર? કોને મંગાવ્યું? કોને? કાકા હોય. કાકાએ મંગાવ્યું. તો જીનેભાઈ વારંવાર કંઈક લેવા આવી રહ્યો છે ભાઈ. જો ડબલું લેવા આવ્યો હતો તો એ લઈને જાય છે ઉપર. ને આપણે પણ જઈએ ઉપર. શું કરી રહ્યા છે બધા જોઈએ. એટલે શું કરે બધા ઉપર? ધાબુ ધોવે. ધાબુ કે સોલાર? ધાબુ ધોવે સોલાર. અને તું શું લેવા આવ્યો? 2 બાટલા. પાણી પીવા માટે ઉપર લઈ જાય.
બીજું શું રહે? ચોકલેટ. શું વાત. તો ભાઈ સોલાર ધોવાનો ઉપર પ્રોગ્રામ ચાલી રહ્યો છે. 1 વીક જેવું થઈ ગયું છે સોલાર લગાવે. ઉપર જે ડસ્ટ આવતી હોય છે એની સફાઈ કરવી જરૂરી છે. 1 વીકે 15 દિવસે તમે જ્યારે પણ ટાઈમ મળે ત્યારે સફાઈ કરી શકો છો. તો અમારા ભાઈઓ ઉપર સફાઈ કરી રહ્યા છે એ બતાવું તમને ઉપર જઈને. તો દોસ્તો સોલારની સફાઈ થઈ રહી છે, જોઈ લો ને ભાઈ પાણી જ પાણી અહીંયા તો. અને સોલાર તો એકદમ ચમકી જ ગયું, જોઈ લો તમે. ઉપરથી જે ડસ્ટ હતી એ સાફ કરી નાખી છે. અને ભાઈ આનંદભાઈ હેલ્પ કરી રહ્યા છે સોલાર સફાઈમાં. જીને શું કરી રહ્યા છે? કસરત કરે. કામ કરશે નહીં ભાઈ, ડસ્ટ આવવાથી તો સફાઈ કરવી જ પડશે. ગભરાઈ ગયું સોલાર? તે ગભરાયું હતું કે આનંદ કાકાએ? મસ્ત થઈ ગયું ને એકદમ કમ્પ્લીટ ચકાચક. તો ભાઈ પકોડી આવી ગઈ છે. ભાઈ મંગાવી હતી ને બહારથી પકોડી. શેમાં લેવાનું પાણી? તો ભાઈ બહુ ટાઈમ પછી બહારની પકોડી લાવી છે તો ખાવાની મજા આવશે. ચલો ભાઈ થોડી હેલ્પ કરાવી દઈએ. ઘરની થોડું કામકાજ છે, દોરી નીકાળવાની છે, નીકાળી દઈએ. થોડો બધો સામાન બધું ગોઠવી દઈએ. હેલ્પ કરાવવી જ પડશે, ઘરમાં કોઈ છે નહીં તો ચાલો હેલ્પ કરાવી દઈએ. તો દોસ્તો લાવ્યું છે મસ્ત ડેકોરેટિવ ઝુમ્મર. તો એ લગાવી દઈએ આની જગ્યાએ. આધ્યા ઉઠી ગઈ છે ભાઈ, રોવા માંડી છે. તો એને પહેલાં થોડી શાંત કરીએ આપણે. તો ભાઈ ઝુમ્મર લગાવવાનું છે ઉપર, તો અહીંયા લગાવવાનું છે. તો એ લગાવી દઈએ. લાવેલું હતું પહેલાં, બહુ ટાઈમ પહેલાં. લગાવવાનું જોર આવતું હતું એના માટે લગાવ્યું નહોતું. તો હવે મુહૂર્ત આવ્યું છે આનું, તો હવે લગાવશું આપણે ઉપર.